વિદ્યાર્થી મિત્રો મજામાં? ચાલો, સેકન્ડ યુનિટ આપણે શરૂ કર્યો. એમાં પાંચમું, છઠ્ઠું અને સાતમું ત્રણ પ્રકરણનો સમાવેશ થાય છે. જેમાં પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર ઘણા મોટા, જનીન વિદ્યામાં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો અને આનુવંશિકતાનો આણ્વીય આધાર જોયો. આજે સેકન્ડ યુનિટનો લાસ્ટ ચેપ્ટર ઉદ્વિકાસ, ઇવોલ્યુશન વિશેની ચર્ચા શરૂ કરીશું. હવે આ પ્રકરણ પ્યોર થિયોરિટિકલ છે, એટલે એકલું વર્ણન અને વર્ણન છે. એક્સપ્લેનેશન સાદી સમજૂતીથી સમજી શકાય તે પ્રકારનું છે. એટલે આને ખાલી બોર્ડ પર ઉતારવું યોગ્ય નથી. પેમ્પલેટ તમને મળી ગયેલા છે. અહીંયા પણ તમને કન્ટિન્યુટીમાં દરેક લીટીનું અર્થઘટન જોવા મળશે. ક્લિયર? તો ચાલો શરૂઆત કરીએ. સાતમું ચેપ્ટર ઉદ્વિકાસ. પહેલો પ્રશ્ન જોઈએ. ઉદ્વિકાસ કોને કહે છે? ઉદ્વિકાસને અંગ્રેજીમાં ઇવોલ્યુશન કહેવામાં આવે. આપણી સરળ ભાષામાં જોઈએ ને તો ઉદ્વિકાસ એટલે શું? તો પુરાતન સમયમાં જોવા મળતા આદિ માનવમાંથી આધુનિક માનવનો વિકાસ, એને ઉદ્વિકાસ કહેવાય. પણ હવે ધોરણ 12 સાયન્સમાં આવ્યા પછી આવો ઉદ્વિકાસની વ્યાખ્યા લખીએ યોગ્ય નથી. તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે જીવંત સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ. ઇવોલ્યુશનરી બાયોલોજીનો મિનિંગ એવો કાઢીશું કે પૃથ્વી પર જેટલા જીવંત સ્વરૂપો છે એ બધાના ઇતિહાસનો અભ્યાસ, એને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન કહેવામાં આવે છે. લાખો વર્ષોથી પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે જીવની ઉત્પત્તિ વિશેની જાણકારી જરૂરી બને છે. પૃથ્વીનો જ્યારથી ઉદ્ભવ થયો એના થોડા ઘણા વર્ષોમાં પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળ્યા છે. અને આટલા વર્ષોમાં આ વનસ્પતિ અને પ્રાણીઓમાં સતત ફેરફારો થતા રહ્યા છે. એ સમજવા હોય તો જીવની ઉત્પત્તિ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. ઉદ્વિકાસ શબ્દનો સરળ અર્થ છે ક્રમિક રીતે વિકસવું, એટલે કે ક્રમશઃ વિકસવું. એને ઉદ્વિકાસ કહેવામાં આવે. સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ કહે છે. આ પ્રોપર વ્યાખ્યા થઈ. ફરી એકવાર, સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ કહે છે. બીજા શબ્દોમાં ઉદ્વિકાસ એટલે સાદા સરળ સજીવોનું જટિલ સ્વરૂપોમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. ફરી એકવાર, સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા ફેરફારોને ઉદ્વિકાસ કહેવાય. પણ સારા શબ્દોમાં કહેવું હોય તો ઉદ્વિકાસ એટલે બીજું કંઈ નહીં, સાદા સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. સાહેબ એક ઉદાહરણ આપો તો. શરૂઆતનો આદિમાનવ ભટકતું જીવન વિતાવતો. અગ્નિની શોધ પહેલાં કાચું માંસ ખાતો. સમયાંતરે પથ્થરો ઘસ્યા, અગ્નિની શોધ થઈ, હથિયાર બનાવ્યા, શિકારને શેકીને ખાતો થયો, પાંદડા વીંટીને જીવતો થયો. ત્યાંથી ક્રમશઃ રૂપાંતરિત કરતો અત્યારનો સૌથી જટિલ આધુનિક માનવ. તો તમે જુઓ, સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. આ એક દિવસ, બે દિવસ કે એક વર્ષમાં થતો ફેરફાર નથી. આને થવા માટે લાખો વર્ષો લાગે છે. બ્રહ્માંડના ઉદ્વિકાસ સાથે આખા યુનિવર્સની વાત ચાલે છે.
એટલે બ્રહ્માંડના ઉદ્વિકાસ સાથે પૃથ્વી અને ક્રમશઃ એમાં જીવનની ઉત્પત્તિ અને એના સ્વરૂપોમાં જૈવ વિવિધતા આ ઉદ્વિકાસના સંદર્ભમાં જોવા મળે. એટલે આ ઉદ્વિકાસમાં શું જોવા મળશે? તો ઉદ્વિકાસમાં બ્રહ્માંડનો ઉદ્વિકાસ સાથે સાથે પૃથ્વી પર જીવ કઈ રીતે આવ્યા તે અને સ્વરૂપોમાં થતા ફેરફાર વિશે સરળતાથી અભ્યાસ કરી શકાશે. 2 માર્કમાં પૂછાય ઉદ્વિકાસ કોને કહે છે? તો આટલું લખવાનું રહેશે. બીજો સવાલ જોઈએ. પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદની માહિતી આપો. હાલમાં આપણે જે વસ્તુઓ એટલે કે તારાઓ જોઈ રહ્યા છે તે એવી વસ્તુ છે જેમાં પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી. તે આપણાથી અબજો કિલોમીટર દૂર છે. એટલે હાલમાં આપણે આકાશમાં જે તારા જોઈ રહ્યા છે એ સ્વયં પ્રકાશનું ઉદ્ભવ સ્થાન છે. એટલે એમાંથી પ્રકાશ પ્રસ્ફુરિત થાય છે અને એ પ્રકાશ લાખો વર્ષોથી પૃથ્વી પર આવતો રહ્યો છે. આવા તારાઓ આપણાથી 10⁻12 અબજો કિલોમીટર દૂર છે. આપણું બ્રહ્માંડ એટલે આપણા બધાનું પોતાનું છે, પર્સનલી ભેગા મળીને વેચી નાખવું તો વેચી શકાય હો, પણ જવા દો ને, અત્યારે હવે લોકડાઉન છે, નથી વેચવું. આપણું બ્રહ્માંડ લગભગ 20 બિલિયન એટલે આખું યુનિવર્સ, બરાબર આંકડા ધ્યાનમાં રાખજો, આપણું બ્રહ્માંડ 20 બિલિયન 20 અબજ વર્ષ જૂનું છે. અને બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ ગેલેક્સી આવેલી છે. આવા આકાશગંગામાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો હોય છે. એટલે આકાશગંગામાં તારા, વાયુ અને ધૂળના વાદળો જોવા મળે છે. બિગ બેંગવાદ છે શું? તો બિગ બેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ સમજાવવાનો પ્રયત્ન બિગ બેંગવાદ કરે છે, જેમાં અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને તાપમાન ઘટ્યું. આપણે કલ્પના પણ ન કરી હોય એવા ભૌતિક વિસ્ફોટો, બોમ્બ બ્લાસ્ટ કરતાં પણ વધારે એવા વિસ્ફોટ થયા, બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને ધીમે ધીમે તાપમાન ઘટતું ગયું. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. મોરલ: બ્રહ્માંડમાં વિસ્ફોટ થયા. વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું વિસ્તરણ થયું, બ્રહ્માંડનું તાપમાન ઘટ્યું. એ બ્રહ્માંડમાં ધીમે ધીમે હાઇડ્રોજન અને હિલિયમ ગુરુત્વાકર્ષણને કારણે ભેગા થયા અને વર્તમાન સમયની આપણી આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી છે. મિલ્કી વે નામની આકાશગંગામાં સૌરમંડળમાં 4.5 બિલિયન અબજ વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. એટલે પૃથ્વી જે ગેલેક્સીમાં સમાવાય છે એને દૂધિયું આકાશગંગા એટલે મિલ્કી વે. એટલે મિલ્કી વે નામની આકાશગંગામાં 4.5 અબજ વર્ષ પહેલાં સૂર્યમંડળમાંથી પૃથ્વીની રચના થઈ છે આપણી, એવી ઘટના દર્શાવે છે. આ બિગ બેંગ વાદ વિશેની સામાન્ય માહિતી થઈ. હવે આ સવાલો વાંચીને ખબર પડે ને કે આને બોર્ડ પર લખાય, એકવાર યાદ કર્યું હોય તોય રહી જાય, કારણ કે આ તો પ્યોર સમાજ છે. પણ શું સમજે કે મારા NCERTવાળા ગુજરાત રાજ્યના તજજ્ઞ એવું માને છે કે મારા વિદ્યાર્થીઓને આવું નહીં આવડતું હોય અને સમાજ થોડું કાચું રહી ગયું હશે, એટલે આ સમાજનું પુનરાવર્તન કરાવી રહ્યા છે આપણને. ઓકે, ચાલો. બિગ બેંગવાદમાં એક જ વાત, તારામાંથી પ્રકાશના કિરણો આપણી સુધી આવે 10⁻12 કિલોમીટર દૂર છે તારાઓ. આખું બ્રહ્માંડ 20 અબજ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું. આકાશગંગામાં શું હોય તો કે તારા, વાયુ અને વાદળો. બ્રહ્માંડની ઉત્પત્તિ બિગ બેંગવાદ સમજાવે કે ભૌતિક વિસ્ફોટો થયા, બ્રહ્માંડનું વિસ્તરણ થયું, તાપમાન ઘટ્યું, હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુઓ ગુરુત્વાકર્ષણથી ભેગા થયા
અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. આપણી પૃથ્વી ક્યાં? તો કહે છે કે પૃથ્વી મિલ્કી વે નામની આકાશગંગામાં 4.5 અબજ વર્ષ પહેલાં સૌરમંડળનો એક ગ્રહ એટલે આપણી પૃથ્વી. ઓકે, ત્રીજો સવાલ જોઈએ. ત્રીજો સવાલ જોઈએ. પૃથ્વીની ઉત્પત્તિ અને તેના ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો. એટલે પૃથ્વી ઉત્પત્તિ કઈ રીતે પામી અને તેમાં ક્રમિક કયા કયા ફેરફારો થયા તે સમજાવો. લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. એટલે હમણાં જ આપણે બિગ બેંગ વાદમાં ચર્ચા કરી કે 4.5 અબજ વર્ષ પહેલાં સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા, જેમાંથી આપણી પૃથ્વી એક છૂટો પડેલો ગ્રહ છે. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, એટલે પૃથ્વી બ્રહ્માંડમાં એક કણ સ્વરૂપે હતી. ધીમે ધીમે પૃથ્વી પર પાણીની વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને પૃથ્વીની સપાટીને આવરતા ગયા. પાણીની બાષ્પ એટલે H2O, મિથેન એટલે CH4, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને એમોનિયા એટલે NH3. ફરીવાર H2O, CH4, CO2, NH3 આ ચારેય જેવા દ્રવ્યો ભેગા મળ્યા અને પૃથ્વીની સપાટીને આવરતા ગયા. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા અને હલકો H2 વાયુ મુક્ત થયો. એટલે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ જે કિરણો આવતા હતા એણે પાણીનું વિઘટન કર્યું. હાઇડ્રોજન અને ઓક્સિજન વિખંડિત કર્યા, કાર્ય નથી, કર્યા છે હો. એટલે ઓક્સિજનમાં વિખંડિત કર્યા. હાઇડ્રોજન હલકો હતો એ વાતાવરણમાં મુક્ત થયો. જ્યારે એમોનિયા અને મિથેન ઓક્સિજન સાથે જોડાયા, જે પાણીના વિઘટનથી મુક્ત થયા હતા. એટલે એમોનિયા અને મિથેને ઓક્સિજન સાથે જોડાઈ પાણી, કાર્બન ડાયોક્સાઇડ જેવા સંયોજનોનું નિર્માણ કર્યું. ત્યારબાદ ધીમે ધીમે ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું. પાણીની વરાળ વરસાદ રૂપે વસતી રહી. પૃથ્વી પર ખાડાઓ હતા, એ ખાડાઓમાં એકત્રિત પાણી થતાં મહાસાગરોનું નિર્માણ થયું. સામાન્ય રીતે એવું કહે છે કે પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ વાક્યમાં 2 MCQ છે, બરાબર ધ્યાનથી ભણીએ તો. ફરીવાર, પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ. મારો પહેલો સવાલ, પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ? તો કે પૃથ્વીની ઉત્પત્તિ 4.5 અબજ વર્ષ પહેલાં થઈ. તો પૃથ્વી પર પહેલો જીવ ક્યારે આવ્યો? તો તમે 2 રીતે જવાબ આપી શકો. ટંગ ટ્વિસ્ટેડ છે, એટલે જરા ધ્યાનથી સમજજો. પૃથ્વી પર પહેલો જીવ પૃથ્વી ઉદ્ભવ્યાના 0.5 અબજ એટલે કે 500 મિલિયન વર્ષ પછી. પણ હું એના સમાનાર્થી એવું કહું કે 4 બિલિયન વર્ષ પહેલાં, એટલે 4 અબજ વર્ષ પહેલાં, તો પણ સાચું ઠરે. ક્લિયર? સિમ્પલ. પૃથ્વીની ઉત્પત્તિ 4.5 અબજ વર્ષ પહેલાં. સૂર્યમંડળમાંથી ક્રમશઃ ગ્રહ છૂટો પડતા પૃથ્વી છૂટી પડી. પૃથ્વી પર વાતાવરણ નહોતું. ધીમે ધીમે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા, સપાટી પર આવરતા ગયા. સૂર્યના પારજાંબલી કિરણોએ પાણીનું વિખંડન કર્યું. હાઇડ્રોજન હલકો હતો, વાતાવરણમાં ગયો. જ્યારે ઓક્સિજન એમોનિયા અને મિથેન સાથે સંયોજાતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી જેવા સંયોજન બન્યા. ઓઝોન બન્યું. પૃથ્વી ઠંડી પડી. પાણીની વરાળ ઠરી વરસાદ સ્વરૂપે પૃથ્વી પરના ખાડામાં એકત્રિત થતાં મહાસાગર બન્યો.
હજી તો પૃથ્વી ઘડાઈ, આ પૃથ્વી પર સૌથી પહેલો જીવ 500 મિલિયન વર્ષ પછી, કોના? પૃથ્વીની ઉત્પત્તિ પછી. અને જો મારે આગળથી બોલવું હોય તો પૃથ્વીની ઉત્પત્તિ 4.5 અબજ વર્ષ પહેલાં થઈ અને પૃથ્વી પર જીવ 4 અબજ વર્ષ પહેલાં, અથવા પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી. બંને સેમ કહેવાશે. ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે. ક્વેશ્ચન નંબર 4. જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદોના મંતવ્ય શું હતા? તો પૃથ્વીના ઉદ્ભવ બાદ જીવની ઉત્પત્તિ અંગે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા મંતવ્યો રજૂ કર્યા છે અથવા વાદ રજૂ કર્યા છે. એક વાત સમજો કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એના 500 મિલિયન વર્ષ પછી પહેલીવાર જીવ આવ્યો, માનવી નહીં. માનવીને આવ્યા તો કરોડો નહીં, અબજો વર્ષો પછી માનવી આવ્યો છે. તેમ છતાં માનવીએ સંશોધન કરીને શોધી કાઢ્યું કે પહેલો જીવ કેવી રીતે આવ્યો હશે. તો એના માટે દરેક જણે પોતપોતાની થિયરી, પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. પહેલો વાદ, વિશિષ્ટ સર્જનવાદ. કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હશે એવું આ વાદ માને છે. આ વિશિષ્ટ શક્તિ એટલે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ સંસ્કૃતિમાં આપણે એવું કહીએ છીએ કે જીવ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યો. કેટલાક કહે છે બ્રહ્માજીના અંગૂઠામાંથી ઉત્પન્ન થયો. કેટલાક કહે છે કે સૌપ્રથમ જીવ આદિ અને ઈવમાંથી ઉત્પન્ન થયો. તો આ જ રીતે મુસ્લિમ ધર્મગ્રંથ, ખ્રિસ્તી ધર્મગ્રંથ, અલગ અલગ ધર્મોના ગ્રંથોમાં અલગ અલગ જીવની ઉત્પત્તિ સમજાવેલી છે કે વિશિષ્ટ કોઈ શક્તિ દ્વારા ઉત્પન્ન થયા હશે. જો કે આ વાદમાં કોઈ તથ્ય છે એવું વૈજ્ઞાનિકો સાબિત કરી શક્યા નથી. બીજો વાદ જોઈએ, પેન્સપર્મિયા વાદ. ગ્રીક વિચારોના એટલે ગ્રીક જે ફિલોસોફરો હતા એમના માનવા પ્રમાણે જીવના એકમોને બીજાણુ કહેવામાં આવે છે. એટલે જીવ જેમાંથી ઉત્પન્ન થાય એ ઘટકોને બીજાણુ સ્પોર કહે. એ પૃથ્વી સહિત જુદા જુદા ગ્રહોમાં સ્થાનાંતરિત થયા હશે અને હજી પણ કેટલાક ખગોળશાસ્ત્રી આ વાત સાથે સહેમત થયા છે. સમજો. એટલે ગ્રીક તત્વચિંતકો એવું માનતા હતા કે સૂર્યમંડળ જ્યારે રચાયું અને ગ્રહો છૂટા પડ્યા ત્યારે દરેક ગ્રહો પર જુદા જુદા બીજાણુઓ સરખા ભાગમાં વહેંચાઈ ગયા હશે અને આ બીજાણુઓમાંથી જીવ ઉત્પન્ન થયા હશે. જો કે આ વાદ વિશે પણ કોઈ સાબિતી મળી નથી. અજીવ જનનવાદ મોસ્ટ કોમેડી વાદ છે. આવું લખતા નહીં હો પેપરમાં કે સાહેબ તમે તો કીધું હતું મોસ્ટ કોમેડી વાત છે, પણ તમે જોજો બહુ મજા આવશે હો. આ વાદ એવું માનતો હતો કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવ ઉત્પન્ન થયા. એટલે નિર્જીવ વસ્તુમાંથી એકાએક અચાનક જીવ ઉત્પન્ન થઈ ગયો હશે. ચલો માની બી લઈએ. એટલે એમણે એવું કીધું કે જીવ સડતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયા. એટલે જે સડી ગઈ હોય, કોહવાયેલી વસ્તુઓ હશે એમાંથી જીવ ઉત્પન્ન થયો હશે એવું એ માનતા હતા એ વિચારકો. એમણે શું વિચાર્યું એ તો જુઓ. છાણમાંથી કીડા, માટીમાંથી અળસિયા અને માંસમાંથી માખીઓ આવી હશે. આ લોકોને ડોબાઓના સરદારનો પુરસ્કાર આપવો જોઈએ. પૂછો કેમ? જો એમણે શું કીધું પહેલાં એ સમજો. નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક જીવ આવ્યો, માન્ય. સાહેબ તમને ખબર નહીં પડતી, સાચું તો કીધું. હવે જરા સાંભળો ને. એમણે એવું કીધું કે નિર્જીવ દ્રવ્ય, તો છાણ નિર્જીવ, સાચું. માટી નિર્જીવ, સાચું. માંસ નિર્જીવ, સાચું. પણ ભાઈ સજીવ હતા નહીં તે છાણ આવ્યું ક્યાંથી? સજીવ હતા નહીં તે માંસ આવ્યું ક્યાંથી? હવે ખબર પડી ને? તારે પછી કંઈ વાંધો નહીં, તોય આપણે ભણવાનું. કેમ? આપણને આપ્યું છે એનસીઈઆરટીમાં. એટલે આ વાદ વિશે પણ
હજી કોઈ તથ્યતા રહી નથી. ઉલ્કા પાષાણવાદ. પૃથ્વીના ઉદ્ભવ સમયે અથવા પૃથ્વીના ઉદ્ભવ પછી ઉલ્કા વર્ષાઓ થઈ હશે અને પૃથ્વી પર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો હશે. જાગો, ઉલ્કા તો ખબર છે ને? પૃથ્વીની બહારથી કોઈ પણ ધસમસતો ભાગ પૃથ્વી પર આવે અને એમાંથી જીવ આવ્યા હશે પૃથ્વી પર, એ ઉલ્કા પાષાણવાદમાં માને છે. આ વાદ વિશે પણ કોઈ તથ્યતા નથી. પણ હા, આપણા બોલિવૂડમાં 2 જણ એવા છે જે આ ઉલ્કા પાષાણવાદમાં માને છે. એક રાકેશ રોશન ને બીજા રાજકુમાર ઈરાની. યાદ આવ્યું? રાકેશ રોશન કોઈ મિલ ગયા જાદુ લઈ આવ્યા હતા ને, અને બીજા માને છે રાજકુમાર ઈરાની પીકે અન્ય ગ્રહ પરથી લઈ આવ્યા હશે. એ માને છે એટલે આપણે બી માનવું રહ્યું. પણ એના વિશે કોઈ સત્યાર્થતા પુરવાર કરતા પુરાવા હજી સુધી વૈજ્ઞાનિકોને મળ્યા નથી. ઉદાહરણ જે તમને આપવામાં આવે એને પેપરમાં લખવા નહીં, એવી નમ્ર વિનંતી. લુઈ પાશ્ચરે એના પ્રયોગો દ્વારા સમજાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવમાંથી જ થાય છે. એટલે લુઈ પાશ્ચર એવું માનતા હતા કે કોઈ પણ જીવની ઉત્પત્તિ અગાઉના જીવમાંથી જ સર્જાય છે. અને જંતુરહિત ચંબુમાં, એટલે જંતુરહિત એનો મતલબ ડિસ્ટિલ ફ્લાસ્ક, કોનિકલ ફ્લાસ્ક ચંબુ કહેવાય. એટલે એવા ચંબુમાં જંતુરહિત કર્યું એને, એમાં મૃત ઈસ્ટને રાખી તો એમાંથી નવી ઈસ્ટ ના સર્જાઈ. પરંતુ એ બીજા ચંબુમાં એણે ખુલ્લી હવા દાખલ કરતા નવી ઈસ્ટ ઉત્પન્ન થઈ. એના પરથી એણે કીધું કે જીવની ઉત્પત્તિ જીવમાંથી જ થાય છે. તો આ જીવની ઉત્પત્તિ અંગેના જુદા જુદા વૈજ્ઞાનિકોના મંતવ્યો આપણે રજૂ કર્યા. 5મો સવાલ તરફ આગળ વધીએ. ઓપેરિન અને હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો. રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેન, અહીંયા ઇંગ્લેન્ડ લખવાનું રહી ગયું છે, ફરી એકવાર. રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને જણાવ્યું કે પહેલાં અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ, જીવ વગરના કાર્બનિક અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યો હશે. આ જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામી હશે. એટલે જીવનો ઉદ્ભવ રાસાયણિક ઉદ્વિકાસથી થયો હશે. એનો મતલબ પહેલાં અકાર્બનિક અણુઓ એકત્રિત થયા હશે અને એમની વચ્ચે પ્રક્રિયા થતાં કાર્બનિક દ્રવ્ય બન્યા હશે. એ સમયે પૃથ્વીમાં રિડ્યુસિંગ વાતાવરણ હતું. ગુડ મોર્નિંગ. પૃથ્વીના ઉદ્ભવ સમયે પૃથ્વીમાં રિડ્યુસિંગ વાતાવરણ, એટલે વાતાવરણમાં ઓક્સિજનનો અભાવ હતો. એટલે મિથેન, એમોનિયા જેવા સંયોજનો રચાયા બાદ એમનું વિઘટન શક્ય નહોતું, કારણ કે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત સ્વરૂપે હતો નહીં. ઓક્સિજન H2O સાથે જોડાયેલો હતો, મુક્ત હતો નહીં. પૃથ્વી પર ઊંચું તાપમાન, જ્વાળામુખી, તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હતી, જેને કારણે આ રાસાયણિક ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે અને જીવ ઉદ્ભવ્યો હશે. આવા મંતવ્ય ઓપેરિન અને હાલ્ડેને રજૂ કર્યા અને વિશ્વમાં હાલમાં સૌથી સ્વીકૃત આધુનિક જો મંતવ્ય હોય તો ઓપેરિન અને હાલ્ડેનનું સ્વીકૃતિભર્યું મંતવ્ય જાણવામાં આવે છે. 6થા સવાલ તરફ આગળ વધીએ. કયા વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ, એટલે શરૂઆતમાં પૃથ્વીમાં જેવું વાતાવરણ હતું એવું વાતાવરણ પ્રયોગશાળામાં કયા વૈજ્ઞાનિકે સર્જ્યું એનો પ્રયોગ સમજાવો. અથવા મોસ્ટ કોમન મિલરનો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો.
S.L. મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. એટલે પૃથ્વીમાં શરૂઆતમાં જેવું વાતાવરણ હતું, એટલે કે ઓક્સિજન વગરનું, રિડ્યુસિંગ, એવું વાતાવરણ મિલરે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે સર્જ્યું. વિદ્યુત ચમકારા એટલે વિદ્યુત ઇલેક્ટ્રોનની મદદથી વિદ્યુત ચમકારા ઉત્પન્ન કરી શકાય એવા એક હવાચુસ્ત પાત્રમાં પાણી H2O, મિથેન CH4, એમોનિયા NH3 અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ ભેગું કર્યું. એણે જે પાત્રમાં પાણી, મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ ભેગું કર્યું એ પાત્રને રિએક્શન ચેમ્બર કહેવામાં આવે છે. આ રિએક્શન ચેમ્બરમાં એણે ઇલેક્ટ્રોડ્સ ગોઠવ્યા અને એમના દ્વારા વીજ ચમકારા ઉત્પન્ન કર્યા. આ રિએક્શન ચેમ્બરને બીજા એક પાત્ર સાથે જોડેલું હતું. એ પાત્રમાં પાણી ઉકળતું રાખવામાં આવ્યું હતું લગભગ 800 ડિગ્રી સેન્ટીગ્રેડે. એટલે એમાંથી પાણીની વરાળ ઉત્પન્ન થતી હતી. રિએક્શન ચેમ્બરનો એક છેડો આ પાણીવાળા પાત્ર સાથે જોડાયેલો હતો, જ્યારે રિએક્શન ચેમ્બરના બીજા છેડે કન્ડેન્સર ઠારક નળી હતી. એટલે એ રિએક્શન ચેમ્બરમાંથી બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને કન્ડેન્સર નળીમાં ઠારવામાં આવતા અને મિશ્રણને એકત્રિત કરી એમાં જુદા જુદા રસાયણોની હાજરી ચકાસવાની રહેતી. લગભગ 18 દિવસ સુધી એણે આ પ્રયોગો ચાલુ રાખ્યા. બહાર આવતા મિશ્રણને એણે કન્ડેન્સર નળીમાં ઠાર્યા. તો 18 દિવસ બાદ એને મિશ્રણ જે કન્ડેન્સર નળીમાં હતું એમાં એને એમિનો એસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ મળી. આવા જ પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકોએ પણ કર્યા અને એમણે પણ શર્કરા એટલે પેન્ટોસ શર્કરા, રિબોઝ ડીઓક્સીરિબોઝ, નાઇટ્રોજન બેઝ, પ્યુરિન પિરિમિડિન બધી રંજક દ્રવ્યો અને ચરબીનું નિર્માણ પ્રયોગશાળામાં કર્યું, પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ સર્જીને. પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું પૃથક્કરણ કરતાં આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે. એના પરથી વૈજ્ઞાનિકોએ એ તારણ કાઢ્યું કે અવકાશમાં પણ ઉલ્કાઓ અને અન્ય ગ્રહો પર પણ આવી જ પરિસ્થિતિ અને આવી જ શક્યતાઓ રચાતી હશે. ક્લિયર? મિલરે 1953માં પ્રયોગ કર્યો. એક મોટું ચેમ્બર લીધી, રિએક્શન ચેમ્બર, જેમાં મિથેન, એમોનિયા, પાણી અને હાઇડ્રોજન વાયુ ભેગા કર્યા. ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હતા, એની મદદથી વિદ્યુત ચમકારા ઉત્પન્ન કર્યા. એક છેડે બીજો ચંબુ જોડેલો હતો જેમાં પાણી ગરમ કર્યું 800 ડિગ્રી સેન્ટીગ્રેડ, એની વરાળ રિએક્શન ચેમ્બરમાં દાખલ કરી. રાસાયણિક પ્રક્રિયા કરી ઉદ્ભવતી નિપજને બીજા છેડે કન્ડેન્સર નળી જોડી અને એમાં એકઠા કર્યા. 18 દિવસ બાદ એને એમિનો એસિડ અને પેપ્ટાઇડની શૃંખલાઓ જોવા મળી અને ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ પણ આવા જ પ્રયોગો દર્શાવી શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો અને ચરબીનું સંશ્લેષણ કર્યું. ઉલ્કાઓ જે અન્ય ગ્રહ પરથી આવે છે એમાં પણ આવું જોવા મળ્યું. એના પરથી એમણે સાબિત કર્યું કે અવકાશમાં પણ આવી જ પ્રક્રિયા થતી હશે અને પૃથ્વી ઉદ્ભવી હશે ત્યારે પણ આવી જ ઘટનાઓ થઈ હશે. ક્લિયર? ચાલો આકૃતિનું અર્થઘટન કરીએ. જો આકૃતિમાં મુક્ત તણખાવાળું ઇલેક્ટ્રોડ બતાવેલું છે જેમાં મિથેન, એમોનિયા, પાણી અને હાઇડ્રોજનની વરાળ છે. ડાબી બાજુ જુઓ, વેક્યુમ પંપની નીચે ઉકળતું પાણી રાખ્યું છે, ત્યાંથી વરાળ એ મુક્ત તણખાવાળી જગ્યાએ જાય છે. એરોને ફોલો કરજો. જ્યારે મુક્ત તણખાની નીચે પાણીનો નિકાલ કરતું કન્ડેન્સર છે, જ્યાં પાણીનો ઠારક નળીમાંથી પ્રવેશ કરતા કાર્બનિક ઘટકો ધરાવતું પાણી એને એકઠું કરી શકાય છે. ક્લિયર? અને મિલરના પ્રયોગનું રેખીય એટલે આકૃતિમાં રૂપાંતરણ. પ્રયોગ પૂછાય તો આકૃતિ દોરવાની રહેશે. ક્લિયર? નવો સવાલ જોઈએ. જીવનના ચયાપચયિક બીજ કોષો, ચયાપચયને અંગ્રેજીમાં મેટાબોલિક
અને બીજકોષોને કેપ્સ્યુલ કહેવામાં આવે. તો સૌ પ્રથમ એટલે પૃથ્વીના આદિ વાતાવરણમાં સૌથી પહેલો કોષ કેવો હશે? તો કહે છે સૌ પ્રથમ સ્વયં જાતે વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષોની ઉત્પત્તિ વિશે કોઈ ચોક્કસ માહિતી મળેલી નથી. તેમ છતાં સૌથી પહેલી અકોષીય કોષ વગરની જીવ, અત્યારે કોષ વગરનો જીવ કયો કહીએ છીએ આપણે ખબર છે? વાયરસ. એક્ઝેક્ટલી. તો અહીંયા શું કહે છે? સૌ પ્રથમ અકોષીય કોષ ન ધરાવતો હોય એવો જીવ 3 બિલિયન, ગુજરાતી કરો, 3 અબજ વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. એ મહાઅણુ હશે એટલે એમાં આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ આવેલા હશે. આ મહાઅણુ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોઈ શકે. એટલે આવા અકોષીય બીજકોષ બન્યા હશે. પછી એ પોતાના સ્વયંજનન પામી શકે તેમાં પોતાની રીતે પ્રજનન કરતા હશે. 2000 મિલિયન વર્ષ પહેલાં કોઈ કોષીય જીવ ઉત્પન્ન થયેલ નથી. 3 અબજ વર્ષ પહેલાં અકોષીય, 2000 મિલિયનનું ગુજરાતી થાય 2 અબજ, એટલે 2 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર પ્રથમ કોષીય જીવ ઉત્પન્ન થયો નહોતો. મોટા ભાગે એક કોષીય જ હતા અને બધા પાણીના વાતાવરણમાં જ રહેતા હતા. આમ જૈવ જનન એટલે સજીવોના જનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો. પહેલાં આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ રહ્યા હશે, અકોષીય મોટા અણુ. પછી પોતાની જાતે પ્રજનન કરતા 2 અબજ વર્ષ સુધી તો કોઈ કોષીય જીવ હતો જ નહીં. ધીમે ધીમે એક કોષી આવ્યા, એક કોષી પાણીના વાતાવરણમાં રહ્યા, ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને એમાંથી જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે. એટલે જીવનના ચયાપચયિક બીજકોષોની ઉત્પત્તિ આવી રીતે થઈ હશે. ક્લિયર? તો આજે 1 થી 7 પ્રશ્નો જોયા. પ્રશ્ન જોઈને ક્યાં એવું લાગ્યું કે એક્સપ્લેનેશન આનાથી વધારેની જરૂર છે? નહીં ને? ક્લિયર? આ પ્યોર સમાજ છે. આવા લગભગ 7 ચેપ્ટર છે, પણ સાહેબ વગર MCQ અને સોલ્યુશન શક્ય નથી. ખાલી વાંચી જવાથી જો આવડી જતું હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ હા, આ એવા પાઠ છે કે 5મા અને 6ઠ્ઠા પાઠ કરતાં આ પાઠ અઘરો પડશે. આ વાત યાદ રાખજો. કારણ 5મા અને 6ઠ્ઠા પાઠમાં કોન્સેપ્ટ યાદ કર્યો હશે ને તો વર્ણન બહુ સરળતાથી લખી શકશો. જ્યારે આમાં પ્યોર વર્ણન છે એટલે મુદ્દા ક્રમમાં યાદ રાખવા પડશે અને ચોપડીની જ ભાષા લખવી પડશે. ઠીક છે? આજે 7 પ્રશ્નો પૂરા કર્યા છે. 8મા પ્રશ્નથી આવતા લેક્ચરમાં આગળ વધીશું. ઓકે, બાય.